મા બાપ વિહોણા તથા જરૂરિયાતમંદ કુલ 151 દીકરીઓના તૃતીય સમૂહ લગ્ન સૌ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહિલા ધામના પ્રતિનિધિ શ્રી સિદ્ધાર્થસિંહ છાસડિયા, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, કાર્યક્રમના આયોજક તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, શ્રી રાજેશભાઈ ઝાલા, શ્રી કલ્પેશભાઈ પરમાર, અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, પશ્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાબી, ચકલાસી નગરપાલિકાના પ્રમુખ શ્રી બળવંતસિંહ વાઘેલા, ચકલાસી શહેર સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણસિંહ વાઘેલા, ફાગવેલ ધામના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર, આમંત્રિત સૌ મહાનુભાવ, સૌ દંપતી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે હનુમાન જયંતિના પાવન પર્વે આજે 151 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવયુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ સમૂહ લગ્નોત્સવ 151 દીકરીઓના પાલક માતા પિતા બનીને પડખે ઊભા રહેલા બે જનસેવક શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મહિડાને પણ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન પાઠવું છું। માતા પિતા ન હોય તેવી દીકરીઓના માથે વડીલો બનીને આપણા જનપ્રતિનિધિઓ વાત્સલ્યનો હાથ મૂક્યો છે। એટલું જ નહીં, આ દીકરીઓને વડીલોની છત્રછાયા આપી તેમની જવાબદારી પણ લીધી છે। જનપ્રતિનિધિઓ સુખાકારીના કાર્ય તો કરે જ, પરંતુ આવા સમૂહ લગ્ન સેવા સમાજ હિતલક્ષી આયોજનથી અનોખી લોકસેવા પણ કરી રહ્યા છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક સમરસતા અને સૌના સાથ સૌના વિકાસનો મંત્ર આપ્યો છે। વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ ધ્યાન રાખ્યું છે। પરસ્પર સહયોગ અને સૌના ઉત્થાનની એ જ ભાવના આ સમૂહ લગ્નોત્સવના આયોજનથી ચરિતાર્થ કરી છે। શ્રી સંજયસિંહ મહિડાના શિવાજી ફાઉન્ડેશન અને શ્રી પંકજભાઈના મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ સુંદર આયોજન થયું છે। તે માટે બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સહાય અને માનવહિતની અનેક પ્રવૃત્તિઓ માટે આ સંસ્થાઓ કાર્યરત છે। આજે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ એમની સેવા પ્રવૃત્તિને પરંપરા આગળ ધપાવતું આયોજન છે। આજના યુગમાં લગ્ન માત્ર એક પ્રસંગ નહીં, પણ મોટી આર્થિક જવાબદારી છે। આ પરિસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવ શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે। સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે। તેનાથી સામાજિક સમાનતાનો સંદેશ જગતમાં પ્રસરે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સેવાભાવથી સામાજિક સમરસતા અને સમાજ કલ્યાણ માટેના વિવિધ કદમ રાજ્ય સરકારે પણ ભર્યા છે। સમૂહ લગ્નોત્સવ પ્રસંગે આપવામાં આવતા 7 ફેરા સમૂહ લગ્નોત્સવ સહાય યોજના અમલી બની છે। સાથે સાથે કુંવરબાઈનું મામેરું, આ બંને યોજનામાં છેલ્લા 4 વર્ષમાં 2 લાખથી વધુ દીકરીઓને સહાય આપી છે। આજે તો મને આ કરિયાવરમાં ખૂબ મોટું ધ્યાન રાખી અને અત્યારની વ્યવસ્થા પ્રમાણે ફ્રીજ, ટીવી અને કૂલર પણ આપવાના છે। એટલે ખૂબ સારી વ્યવસ્થા કરિયાવરની પણ કરી છે। એટલે આયોજકો પૂરતું ધ્યાન આપી અને એની પર ધ્યાન કરીને આ કાર્ય કરી રહ્યા છે। આપણી સરકાર વંચિત વર્ગો, જરૂરિયાતમંદોની સેવાના સંકલ્પની સાથે ચાલનારી સરકાર છે। આપણી સંસ્કૃતિમાં લગ્ન વખતે વિવાહિત યુગલ અગ્નિની સાક્ષીએ સપ્તપદીના 7 ફેરા 7 સંકલ્પ સાથે ફરે છે।
વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈએ વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્રપ્રેમને, જનજાગૃતિ અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા 9 સંકલ્પો આપણને આપ્યા છે અને આપણે આ બધા જ 9 સંકલ્પો એમાં આપણે 3 તો બધા જ કરી શકીએ એવા છે કે ભાઈ વરસાદનું પાણી, કેચ ધ રેન, વરસાદનું પાણી જેટલું બને એટલું સંગ્રહ કરીએ, પાણીનો વેડફાટ ન કરીએ, જે ગ્લોબલ વોર્મિંગ છે એની અંદરથી બહાર નીકળવા માટે વધુ ને વધુ ઝાડ વાવીએ, એના માટે એક પેડ માં કે નામ અને સ્વચ્છતા, આ સ્વચ્છતાના સહયોગ સાથે જે 2047નો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, આજના સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવદંપતી પણ આ સંકલ્પો પાર પાડવાના સામૂહિક કર્તવ્યમાં જોડાશે એવા વિશ્વાસ સાથે નવદંપતીઓને ઉત્તર પ્રગતિના શિખરો સર કરતા રહે તેવી શુભકામનાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.